ગાઈસ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? તો જો આજે હું આવી ગઈ છું. દેખાય છે જંગલ દેખાય છે બધું. દેખાય મસ્ત પહેર્યા. પણ ઝૂમ કરી પાછળથી બતાવું એમ મસ્ત પહેર્યા. ડિસ્ટર્બ નહીં કરવાનું. આજે આવીશું ડીસાના ચિત્રોડાપુરા જો અમાર પોણી બા આ ભોણી છે પાછી હો. લાગે માસી ભોણી બેગ જેવા એક જેવા લાગે છે ને ભોણી છે મારા મોટા બેનની છોકરી. બરાબર જો નજીક જવું નહીં. આ તું કદા વાહન પર તો નીલ ગાય બતાવો તમને જવું પાછળથી. તો જુઓ બતાવો જો આપણે જોડે જઈને નજીક એમ ડિસ્ટર્બ નહીં કરું. મસ્ત બિચારું તડકાનું બેહ્યું સમજી છે મસ્ત બેહ્યું. બીજા બી રોજ હશે પણ પેલી બાજુ હશે. અહીંયા રોજ બહુ છે. ડીસામાં બહુ જ છે રોજ બહુ જ રોજ. મારો લીધું મોટો બેગ તો શું કરે શૂટ કરે ચાકુ પીન તો હમ તો કઈ બધા શું કરે દરા તો ગાઈ જો અમે તો જમી લીધું શાંતિથી. અને જો મહેમાન બીજા એકદમ બેહ્યા છે. અને જો ખાસ મહેમાન આવ્યા છે તમને બતાવું કોણ આવી છો ખાલી. અમે પહેલા આવ્યા હતા પાછળથી આવ્યા. આમાં જીજુ છો ખવા ભાઈ ગયા છે. ફાઇનલી જઈ શકો તમે. ફાઇનલી જઈએ છીએ. લે બંધ નાખ મને લે બંધ છે મને લે ગાડી માં આવી ગાડી માં બોલો 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 लाइक करो शेयर करो सब्सक्राइब करो कमेंट मत करना क्या दो अच्छी कमेंट करना छोटी कमेंट करना તો ગાઈસ અમે જમી લીધું છે ફાઇનલી. જો કડવા ભાઈ જમી લીધું છે. એમને કડવા બાજુ લાગજો મને જમવાનું સરસ મજાનું દેશી ગોબરિયાનું મસ્ત સરસ મજાનું એક નંબર દેશી જમવાનું. અને આપણા આ ઇલાકો શું કહેવાય? હા
મતલબ ડીસા ડીસા, હા ચિત્રોડા ડીસા તાલુકાના ચિત્રોડા ગામમાં છીએ. અમારા સાડીના ઘરે આવ્યા છીએ અમે, અને મારી માની પણ જબરજસ્ત લોકેશન છે, અને એમ થાય છે ભોયા જ રહી છીએ. કારણ કે આપણે તમને ખબર છે ને, એવું લીલી લીલી હરિયાળી વાતાવરણ એવું છે ને, તો મજા આવી જાય. સાચી નહીં પેણ આપણે ઊંઘ્યા તો પેલી અમે જગ્યાએ ગામડાવાળા જ છે, પણ આ જે દેશી કલ્ચર છે ને એવું મતલબ એ બાજુ નહીં એટલું કેવું નહીં. અને જમવાનું તો મતલબ વાત જ માગું છે નહીં, મારી માની શોખન કોઈ બનાવે મજા આવી જાય. મજા આવી જાય. આપણે બધા પીઝા ખાના બર્ગર ખાના નહીં. બર્ગર ને બર્ગર, પીઝા ને બીજા બધું ના ખવાય તો સોણો કહેવાય. સોણો એના કરતા આપણે બસ દેશી બાજરીનો રોટલો. અને આ ભોણી બન કોઈ કેવું કરવા બાપા? આ છે મારા ભોણીબા, મારા મોટા હાડીના ભોણીબા છે અમારો. અને એમનો પણ હવે ટૂંક સમયમાં અમે હે ને આ રીતે ફરી તમે એમના ઘેર જઈશું, પણ હજી વાર છે. તો ગાઈસ અમે હેડેસા મંદિરે ગીડા હનુમાનજી જઈએ છીએ. ગીડા હનુમાનજી અને આપણા ફુવારા જ્યાં હોર્ન ના પાડી દેજો કે રોડ ઉપર ના ગોઠવો તમે. સીધા ગાડીમાં આવો. કાચ ખુલ્લા રાખીએ છીએ. મારી માની છોકરી ફક દઈને મોય આવશે, પણ સારું લાગે છે, મજા આવશે. કારણ કે ગરમીનો માહોલ છે, અને અંદર આવો ને એટલે ઠંડુ ઠંડુ સારું લાગે છે. એમ તો ઘણી વાર એમ થઈ જાય કે ગાડી ઊભી રાખીએ અને થોડી ઊભી રાખીએ, પણ ઊભું રહેવાય ના, કોઈ મારે. આપણે કઈ જગ્યાએ છીએ? ગીડા હનુમાનજીના મંદિરે. પેલા આપણે શ્રીફળનો ઢગલો હોય ને તો આયા. શ્રીફળનો હું તો એકવાર આવી ગઈ છું, પણ બીજી વાર બી આવી છું. કોઈ દિવસ આવ્યો નહીં. પેલા શ્રીફળનો મોટો ઢગલો હોય ને એ જગ્યાએ બતાવું તમને આગળથી. શ્રીફળ ઢગલો દેખાય. હનુમાન દાદા. લે લઈ લીધે. ચિપ્સ માં જ લેવું લે. ચિપ્સ માં લેવું હા. જેલી તો કોણ અલગ અલગ છો જોયા? આરે જોઈ લેજે કઈ લેવી જેલી બો? જેલી માં લઈ લેજે લેવી હે. ઉઠાઈ લે જે ખાવાની હોય. તો ચિપ્સ માં અમારા લેવા આવ્યા જો વસ્તુ લેવા આવ્યા છે. ચિપ્સ માં જોઈ લે. ચિપ્સ માં ના કોલ્ડ ડ્રિંક નહીં લેવાની. ચિપ્સ લઈ લે. તો બિસ્કિટ લઈ લે. હા ચીચી માસી ઘેર જો બેટા. તું જો ના પાર ના જાય. ના પાડો ઘેર જવાનું ના પાડો. તમારે ઘેર આવીને ઘેર જવા માટે જવા દે ને છોરિયા. એમને બેટા જવાનું છે. સોરી તમે ઘેર જો hatte છોકરો માં જાવ તો નહીં.